લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈના મા હોસ્પિટલ ખાતે ડભોઈના ઇતિહાસમાં પહેલીવાર તબીબ દ્વારા દુખાવા મુક્ત બાળકની નોર્મલ જન્મ તથા પરિવારજનોએ તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકનો જન્મ થાય એટલે તેની માતાને અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય છે. મોટા ભાગે જોવા જોઈએ તો માતાને નોર્મલ રીતે બાળકનો જન્મ આપવો હોય તો અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે. તેવામાં ડભોઈના મા હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપતી વેળાએ માતાને દુખાવા મુક્ત રાખવા માટે આવ્યા હતા અને આવું પ્રથમવાર ડભોઈ તાલુકામાં થયું હોય ખરેખર એક સિદ્ધિ જોવા મળી હતી. ડભોઈમાં મા હોસ્પિટલ શિનોર 4 રસ્તા પાસે આવેલા છે. આ હોસ્પિટલમાં એક માતા 2 દિવસ પૂર્વે પ્રસવની પીડા પડતા બાળકને જન્મ આપવા માટે સારવાર લેવા આવી હતી. હોસ્પિટલના તબીબ ડોક્ટર રાજેશ થાવરાણી દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં શહેરના મોટા હોસ્પિટલોમાં દુખાવા મુક્ત ડિલિવરી શક્ય હોય છે. ડભોઈના હોસ્પિટલોમાં બાળકનો નોર્મલ જન્મ થાય એટલે માને અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય છે, પરંતુ પહેલીવાર તબીબની સૂઝ અને બૂઝથી દુખાવા મુક્ત ડિલિવરી થતાં બાળક અને માતા બંને સ્વાસ્થ્ય અને પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરિવારજનો દ્વારા દુખાવા મુક્ત ડિલિવરી બદલ તબીબ રાજેશ થાવરાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિરંજન ચૌહાણ, ડભોઈ. ગઈકાલે હું દવાખાને આવી હતી. નોર્મલ મને પેન હતું તો સરને બતાવ્યું તો એ ડિલિવરીનો દુખાવો હતો. તો અમે સીઝર માટે સર સાથે વાત કરી તો સર જે ડિલિવરી માટે જે સર સાથે વાત કરી ગઈકાલે તો અમે સીઝરની વાત કરી હતી સરને, પણ સર કે ના, તમને બને ત્યાં લગીને અમે નોર્મલ ડિલિવરી કરાવી શકીશું. તો સરે ગઈકાલે મારી નોર્મલ ડિલિવરી થઈ છે. હું અને મારું બાળક સરસ અને સ્વસ્થ તંદુરસ્ત છે. અને સર જે પેન થાય છે ડિલિવરીમાં એ પેન ઓછું થાય એના માટે મને ઇન્જેક્શન એટલું સરસ આપ્યું. ગાઈડલાઇન્સ મને સરે જે કરી અને એ ઇન્જેક્શન મેં લીધું છે તો એ ઇન્જેક્શનથી મને દુખાવો એકદમ 80 થી 90% જેટલો એકદમ ઓછો થઈ ગયો હતો દુખાવો. મને જે લાસ્ટ ટાઈમ જે ડિલિવરીના ટાઈમ પર જે દુખાવો થાય છે એ 5 થી 10 મિનિટ જ મને દુખાવો થયો છે અને બહુ સરસ અને સારી રીતે સરે મારી નોર્મલ ડિલિવરી કરી. અને અહીંયાનો સ્ટાફ, સર મેડમ જાણે ભગવાન હોય, મમ્મી પપ્પા હોય એ રીતે કશું આમ ફીલ થયું નથી કે ઘરના સાથે છે નહીં. સર ને મેડમનો સ્વભાવ બહુ સરસ છે અને બને તે લગીને સર નોર્મલ ડિલિવરી જ કરાવે છે અહીંયા. અને કોઈ ગભરાવા જેવું છે અને આ હોસ્પિટલમાં મા હોસ્પિટલ બહુ સરસ છે. મને તો બહુ સારું લાગ્યું અહીંયા હોસ્પિટલમાં અને સરનો સ્વભાવ તો બહુ જ સારો છે. બને તે લગીને સર નોર્મલ જ ડિલિવરી કરાવે છે અને હું અને મારું બાળક સરસ છે. હું ડોક્ટર રાજેશ થવાણી અને મારા વાઇફ ડોક્ટર વંદના બગનાની અમે મા હોસ્પિટલ અને મેટર્નિટી હોમથી સિનોર ચોકડી ડભોઈથી બોલીએ છીએ. અમારે ત્યાં અમે લોકોએ આ વખતે પ્રથમ વખત આખા ડભોઈ પંથકમાં પ્રથમ વખત પેનલેસ ડિલિવરી એટલે કે દુખાવા રહિત અથવા એવું કહીએ કે એકદમ ના બરાબર દુખાવા જોડે પેશન્ટને દર્દીને નોર્મલ ડિલિવરી કરાવેલ છે. એ સ્પેશિયલ ટેકનોલોજી જેના માટે અમારા વાઇફ જે છે, મારા ધર્મપત્ની, એમને સ્પેશિયલ એની ટેકનિક એની ફેલોશિપ લીધેલી છે, જે એમણે વડોદરા તથા જયપુરમાંથી ફેલોશિપ કરીને લેબર એનાલિસિસ એટલે કે લેબર સમયે એમને દુખાવો, ડિલિવરી સમયે દર્દીને દુખાવો ના થાય અથવા બહુ જ ઓછો થાય, દુખાવા વગરની એટલે કે પેનલેસ ડિલિવરી આપણે કરાવવાની દર્દીને સમજાવેલ છે. અને આ ડિલિવરી આપણે ત્યાં હોસ્પિટલમાં ગઈકાલે આપણે આ ડિલિવરીની પ્રોસેસ આખી પૂરી કરેલ છે. એમાં અમારી પાસે દર્દી ખૂબ જ દુખાવા જોડે પૂરા મહિને ડિલિવરીના દુખાવા જોડે આવેલ. દર્દીના સગા અથવા દર્દીને એવી જ ઈચ્છા હતી કે અમે લોકો ડિલિવરી દુખાવો સહન કરી શકીએ એવી કન્ડિશનમાં નથી, એમાંથી દુખાવો સહન થાય એવું નહોતું. એમને એવી જ ઈચ્છા હતી કે અમે સીઝર કરીને બાળકને બહાર કરી દઉં, ઓપરેશન કરીને બાળકની ડિલિવરી કરાવું. પરંતુ મેં અને મારી પત્ની એમને સમજાવેલ કે આ નવી ટેકનોલોજી છે જેનાથી એમને પેનલેસ એટલે કે બિલકુલ પેન બહુ જ ઓછો થશે અને પેન વગર જ દર્દીની નોર્મલ ડિલિવરી આપણે કરી શકીએ છીએ. એ માટેની સંમતિ લઈને આપણે એક કમરમાં નાની એપિડ્યુરલ કેથેટર કહીએ એટલે કે કમરમાં નાની સોય મૂકીને એમને દુખાવો બિલકુલથી નીચેનો દુખાવો બહુ જ ઓછો થઈ જાય અને ડિલિવરી સમયે દર્દી પણ ચાલી બી શકે, દર્દી દુખાવો બી લેશે, પરંતુ દર્દીને ડિલિવરીમાં કોઈ પ્રકારની તકલીફ નથી થતી, દુખાવો નથી થતો. એવા પ્રકારની પ્રક્રિયા જેને અમે લોકો એપિડ્યુરલ એનાલિસિસ અથવા લેબર એનાલિસિસ કહીએ છીએ, આપણી ભાષામાં એને કહીએ તો પેનલેસ ડિલિવરી કરાવી છે. દર્દી અને એના સગા અને તથા બાળક એકદમ હેલ્ધી છે. દર્દીના સગા ખૂબ ખુશ છે. ડિલિવરી જે આપણે મા હોસ્પિટલમાં કરાવેલ છે એમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળક બી એકદમ હેલ્ધી છે અને જન્મ પછી તરત રડ્યું છે. એને કાટની પેટીમાં કે કશે મૂકવાની જરૂર નથી પડી. અને આપણે ડભોઈમાં આ જે વસ્તુ જે આપણે ડિલિવરી કરાવી છે એ અમુક જ સિટીઝમાં એટલે કે વડોદરા, અમદાવાદ જેવી મોટી સિટીઓમાં થાય છે અને એ બી અમુક જ હોસ્પિટલમાં. એ સુવિધા આપણે ડભોઈમાં મા હોસ્પિટલ અને મેટર્નિટી હોમ સિનોર ચોકડી પર